નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. ધોરણ 3ના ગણિત વિષયની જે પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું, જે તારીખ 6/1/2024ના રોજ લેવાવાની છે, જેમાં પ્રકરણ 8 અને 9નો સમાવેશ થઈ ગયેલ છે. અને અગાઉની જો તમારે પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF પ્લસ વિડીયો તમને અહીં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે, તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ જરૂરથી તમે અભ્યાસ કરી શકો છો. અને પ્લે સ્ટોર ઉપરથી તમે ડાઉનલોડ કરી ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન બી ડાઉનલોડ કરી શકો છો અને તેમાંથી પણ તમે PDF મેળવી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ આગળ પ્રશ્ન નંબર 1. નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસ બોક્સમાં સૌથી ભારેથી સૌથી હલકી તરફ 1 થી 5 ક્રમ લખો. અહીં તમને ચિત્ર આપેલું છે, જેમાં હલકાથી એટલે કે ભારેથી હલકા તરફના 1 થી 5 નંબર આ રીતના આપવાના છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2. વજનનું અનુમાન કરો અને જોડો, જેના ગુણ છે 5. અહીં તમને ચિત્ર આપેલા છે અને વચ્ચે વજન આપેલા છે, તેમનું તમારે અનુમાન કરી અને આ રીતના તમારે જોડકા જોડવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6/1/2024ના રોજ જે ધોરણ 3ના ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન લેવાની છે, તેમની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મુકાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો. અને અગાઉની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જો તમારે PDF જોતી હોય તો ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી પણ તમે મેળવી શકો છો અને વોટ્સઅપ દ્વારા પણ તમે મેળવી શકો છો. અને વોટ્સઅપ નંબર અહીં તમને આપેલો છે 7044222254. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને PDFના સોલ્યુશન મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે પણ એક જબરજસ્ત એપ્લિકેશન લઈને આવ્યા છીએ, ઓશન કોચિંગ ક્લાસીસ. તમને પ્લે સ્ટોર ઉપરથી પણ મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન. અમને તેમની ડાઉનલોડ કરવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે. જો તેમાં તમને ધોરણ 3 થી 12ના બધા જ વિષયના સોલ્યુશનની PDF ઉપલબ્ધ છે, જેમ કે સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું. આ બધા જ સોલ્યુશનની PDF તમને આપણી ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ઉપરથી તમને મળી જશે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3. ખાલી સ્થાન પૂર્ણ કરો, જેના ગુણ છે 6. નંબર 1 અહીં આપેલું છે 2+2+2+2, તો આવશે 4 × 2. અહીં ખાલી સ્થાન છે ત્યાં તમારે પૂર્ણ કરી અને જવાબ લખવાનો છે. નંબર 2 5+5+5, તો અહીં આવશે 3 × 5. નંબર 3 તો 7+7+7+7+7, તો અહીં આવશે 5 × 7. નંબર 4 4+4+4+4+4+4, તો અહીં જવાબ આવશે 6 × 4. નંબર 5 8+8+8+8+8+8+8, તો 7 × 8. નંબર 6 1+1+1, તો 3 × 1. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. ગુણાકાર સ્વરૂપે લખો, જેના ગુણ છે 5. નંબર 1 6+6+6+6+6, તો 5 × 6. નંબર 2 4+4+4, તો 3 × 4. નંબર 3 9+9+9+9+9+9, તો 6 × 9. નંબર 4 7+7+7+7, 4 × 7. નંબર 5 5+5+5+5+5+5+5, તો 7 × 5. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. પુનરાવર્તિત સરવાળા સ્વરૂપે લખો, જેના ગુણ છે 4. નંબર 1 6 × 2 બરાબર 2+2+2+2+2+2. નંબર 2 7 × 3, તો 3+3+3+3+3+3+3+3. નંબર 3 2 × 5, તો 5+2. નંબર 4 4 × 7, તો 7+7+7+7. વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી મળીશું બીજા વિષયની જે પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ ધોરણ 3ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મુકાઈ જશે તારીખ 6/1/2024ના રોજ. તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો. અને અગાઉના જે પ્રશ્નપત્રના સોલ્યુશન એટલે કે ઓરિજિનલ પ્રશ્નપત્રના સોલ્યુશનની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે, તેનો પણ વિદ્યાર્થી મિત્રો જરૂરથી અભ્યાસ કરી લેજો.